અમદાવાદમાં શિવરંજની બીઆરટીએસ બસ કોરિડોરમાં આગથી અફરાતફરી, મુસાફરોને કઢાયા કોરિડોરની બહાર, આગનું કારણ અકબંધ. રાજકોટમાં ગોંડલ એસઆરપી કેમ્પ પાસે ચાલુ કારમાં આગ લાગી. કાર ચાલક સહિત અન્ય સમય સૂચકતાથી બહાર નીકળી જતા ટળી જાનહાની. શોર્ટ સર્કિટથી કારમાં આગ લાગવાનું અનુમાન. સુરતમાં વિઝા પરમિટના બહાને છેતરપિંડી કરનાર શખ્સની થઈ ધરપકડ. 23 લોકો સાથે 39 લાખ રૂપિયાની ઠગાઈ કરી. પોલીસે વધુ તપાસ હાથ ધરી. અમરેલીમાં લેટરકાંડના આરોપી અશોક માંગરોળિયા અને કાર્યકર્તા નિલેશ સાવલિયાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું. કાર્યકર તરીકે અન્યાય થતો હોવાનો અને યોગ્ય ન્યાય ન મળતો હોવાનો આરોપ. ભાવનગર માર્કેટયાર્ડના ચેરમેને રાજ્ય કૃષિ મંત્રીને પત્ર લખીને આર્થિક સહાયની કરી માંગ. ખેડૂતોને ડુંગળીના 20 કિલોના 250થી વધારે ભાવ મળે તો જ પોસાય તેવો પત્રમાં ઉલ્લેખ.